તો 2026ના એક સ્ટાર્ટિંગ વ્લોગમાં મેં વાત કરી હતી કે ભાઈ આ વર્ષે યુદ્ધ થવાના ચાન્સીસ ઘણા બધા છે. તો ઓલરેડી અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે. ઇઝરાયલ, ઈરાન, યુએસ, યુએઈ, કતાર બધા લાગ્યા પડ્યા છે. આપણે ટેન્શન નથી કેમ કે આપણે ઇન્ડિયામાં છીએ ને આપણા પ્રધાનમંત્રી બહુ સારા છે એટલા માટે આપણો દેશ બરાબર છે. ને જો યુદ્ધ થયું હોત ઇન્ડિયા સાથે તો આપણે જીતી ગયા હોત કેમ કે सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. તો આજે અમારા ડોસીને એક નવું કામ ને ઘણું કામ મળ્યું છે. એ છે આ આંબલીમાંથી ઠળિયા કાઢવાના છે. પહેલી તો ફોલવી પડશે પછી ઠળિયા નીકળશે. તો અત્યારે તો હજી શરૂઆત કરી છે, કંઈક 4-5 આંબલી થઈ છે, હજુ એટલી બધી સાફ કરવાની છે. 2-3 દિવસનું મસ્ત કામ મળી ગયું છે. તો આ ખાટી આંબલી છે ને ખાટી આંબલીમાં એક આંબલી આવે જેને કહેવાય ઘી ગોળ, અમારી ભાષામાં, દેશી ભાષામાં. એ ઘી ગોળ કેવું હોય ખબર હોય કે મતલબ કે મીઠી હોય આંબલી, હોય ખાટી પણ તેમ છતાં મીઠી. એ રેર કેસમાં આંબલી જોવા મળે જેની સાઇઝ બી મોટી હોય અને ખાવામાં બી મીઠી લાગે, ખાટી ના લાગે. આ તો બહુ ખાટી હશે. હવે તમને 2-3 દિવસનું કામ મળી ગયું એમ ને? આના હજી ઠળિયા કાઢશો ને તમે? કાઢવા જ પડશે, રે નહીં ઠળિયામાં. હોળીથી પહેલાં ને આપણા ઘરે થોડા ઘણા છાણા બનાવ્યા હતા કે હોળીમાં કામ લાગે. આ જોવો હતા, આ છાણા એમને એમ પડ્યા છે ભાઈ. હવે આ શું કામ લાગશે? આનું શું અથાણું કરવાનું છે? ખબર નહીં. બોલો, હોળી તો હાલી ગઈ તો છાણા રાખી દીધા તમે કઈ ખુશીમાં? એટલે ગાયનું છાણ એમ તે ધૂપ કરવા તો કોઈ ખપે એટલા. ઓ, આમને એમ કે હોળી હારું બનાવે તમે? ના ના, ગાયનું છાણ. તો હવે ધૂપ કરવા રાખીએ એમ? ધૂપ કોઈ કામ આવી જાય ને કોલસર લાગે નહીં તો ઠીક છે. અમને એમ કે અથાણું બથાણું કરનારા કે મેં રાખી દીધા, હોળી તો હાલી ગઈ. ખાઈ અથાણું તો કર તો ગાડરનું તને શું કરવું હે? એને રમાડવી એ. લેવો બોલો, ગાડર રમાડવી કે આંબલીમાંથી ગાડર નીકળે તો એ રમાડે. ને હવે તો જો 4 એન્જિન લાગી ગયા છે આંબલીને સાફ કરવામાં. હવે હું 5મી. નાનકડું એન્જિન. આવડી બોલપેન કેનું અડધું તો સાફ થઈ ગયું, અડધું બાકી છે. મારે છે આ શું બનાવ્યું મેડમ તને ક્યાં? ટ્યુશનમાં? ઘડિયા. ઘડિયા નથી આવડતા હજુ? 19 નો પોતી આવું. પોતી હું પેલા ધોરણથી તું ઘડિયા શીખોરી. પહેલા ધોરણમાં 1 થી 5 આવે, બીજા ધોરણમાં 1 થી 20 આવે, ત્રીજા એક થી 10 આવે, ત્રીજા ધોરણમાં 1 થી 15 આવે, ને ચોથા ધોરણમાં 1 થી 20 આવે. એમાં હું 19 માં પોતી હું. તો આ હિસાબે તો તું 12મા ધોરણથી ક્યાં પહોંચી જઈશ? 50-60 ના 150 ના પાડા બોલે. 40 સુધી હોય. તો જો ભાઈ ફાઇનલી બધી આંબલી આપે સાફ કરી નાખી છે. બસ હવે કચરો બચ્યો છે ને થોડી વારમાં તો બધી સાફ કરી નાખીને અમારા માને તો હજુ 3 દિવસ લાગત. હેલો, ગુડ આફ્ટરનૂન. ધીસ ઇઝ નેક્સ્ટ ડે. અને ભાઈ ગઈકાલે જે મેચ હતી ભારત વર્સેસ ઇંગ્લેન્ડ, શું જબરદસ્ત મેચ હતી ભાઈ. ઓવર એટલી જોવાની મજા આવતી હતી. અનપ્રિડિક્ટેબલ મેચ હતી અને લાસ્ટ ઓવર સુધી આ મેચ ગઈ. આપણે સારો સ્કોર કર્યો, કંઈક 250 સ્કોર કર્યો, તેમ છતાં એ લોકો 250 સ્કોર સુધી પહોંચી ગયા. ખાલી કંઈક 7 કે 8 રનથી આપણે જીતી ગયા છીએ. એમ થયું કાલે મેચ જોતા હતા ને આપણે, તો 250 રન કરી ગયા. ખબર નહીં શું કાંઈ નથી. એક પ્લેયર તો 100 રન કરી ગયો એકલો. એકલાના 100 નાખી ટીમના 250. તો ભાઈ કાલે ને માંડ આપણે જીત્યા છીએ, એ બી 7 રનથી ખાલી. નહીં તો ઇંગ્લેન્ડ ફાઇનલમાં આવી ગયો. પણ ખેર ઇન્ડિયા ફાઇનલમાં આવી ગઈ છે ને હવે ફાઇનલ મેચ જોવાની છે ન્યૂઝીલેન્ડ વર્સેસ ઇન્ડિયા. એ હવે શાયદ સન્ડેના હશે. હવે એનું 2-4 દિવસ છે. 2-4 દિવસ પછી ફરી પાછું માહોલ મજા આવશે ભાઈ. આ કપ આપણો જ છે હો ને. અને ગઈકાલે તો કાકી અને રાગને બધા મેચ જોતા હતા. મજા આવી ગઈ જોવાની. ફાઇનલ તમારે પૈકી નહીં જો. ફાઇનલ આમ બધા ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને જોશું. ફરી પાછી યોગેશના ઘરે વિચાર એવો હોય પછી ખબર નહીં. મજા આવે ને, નાસ્તો હોય, ટીવી ચાલુ હોય. ફોનમાં નાનકડા પ્લેયર દેખાય, ટીવીમાં મોટા પ્લેયર દેખાય. બાય ધ વે ગાઈસ, ગઈકાલે જે આંબલીને આપે છોતરા કાઢ્યા ને એના હવે આ કચીકા કાઢવાના છે. નહીં સુકાવા કા રાખી આને? હાથમાં ન ચૂટે એટલે. હવે હાથમાં ન ચૂટે. અચ્છા, તો કચીકા કાઢવામાં ઈઝી રહેશે. પછી કચીકાને શું કરશો? શેકશો? કચીકાને શેકીને ખવાઈ જશે. કચીકા ખવાઈ જશે ને આંબલી ખવાઈ જશે. તો આંબલી ભાઈ ચટણીમાં વપરાય, બીજી ઘણી બધી જગ્યાએ વપરાતી હશે, શાકમાં ને શાયદ ખટાણમાં, દાળ માટે ને. 3 કિલો પૂરી નથી થતી. અમે લોકો આંબલીના સ્પેશિયાલિસ્ટ છીએ ભાઈ. અમને ઘણી બધી આંબલી ખપે.
3 કિલો લેવી યાર. અરે નમક વાળી કરશો ને આને તો ના ગઈકાલના ભાત સુકાયા જુઓ તો ખરા તમે આ જુઓ હે આનો ચેવડો તમે શીખી કેમ યુટ્યુબ જોઈ જોઈને હે ઘણું આ બધું નથી આવતું યુટ્યુબ મમ્મી ને જોયું. જો મમ્મી માસી શીખવાડ્યું. ભાત બચી હતી ને ગઈકાલની તો એ સુકાવ રાખી છે આનો ચેવડો બનશે કેવો લાગશે જો સારું હશે તો હું તમને કહીશ કે તમે ટ્રાય કરો નહીં તો કરતા નહીં જોઈ કેવો બને છે પહેલી વખત છે નહીં ના અડે કુકરમાં હું મનસાન બનાવતી. તમને ખબર નથી કે તમે અમને એવો ચેવડો દઈ દીધો તું ને હતો ક્યાં? હૈદરાબાદ હતો તો. તું ટક્યો ક્યાં હતો? હવે ટક્યો. બચી ગયો ભાઈ બચી ગયો ખાવાથી હવે ખાવો પડશે આપણે ખાજે. જોઈ તો ખરા કેવું બને છે ચેવડો તો જો કંઈક 1:30 વાગવા આવ્યો છે બસ રાઘવી આવી જોઈએ આજે માએ જમી લીધું છે બાકી કાકા હું ને કાકી બાકી છીએ જમવાનું બસ હેરા છે આજે દોડતો દોડતો આવી ગયો ક્યાં પપ્પા ક્યાં હા એ બેગ લઈ તું દોડતી આવી ગઈ ચશ્મા કઈથી આવ્યા તને મોબાઈલ વધારે જોરો એટલે હવે 4 નંબર જેવા લાગેલા જો દાદા ને આ બેગ કેટલું જોરદાર લાગેલું જો જલ્દી કરને ભૂખ લાગી અમને જલ્દી કર મેં રાહ જોઈ ખબર હે તારી 1:30 વાગ્યા સુધી તો જો આજના જમવામાં છે રોટલી આમાં છે સબ્જી અને આમાં લાડવા તો ભાઈ ખતમ થઈ ગયા લાડવા જે બને ને આટલો ડબ્બો ભરેલો હતો ને 2 દિવસમાં તો ખતમ થઈ મેં ગયા કીધું તું ને તને આગલો રવિવાર આજ રવિવારે આવતા રવિવાર નહીં જોવાય શુક્રવારે. સાચી વાત હે ડબ્બામાં લાડવા ખૂટી પડ્યા ને અમે ખાઈને તૂટી પડ્યા હવે આ તો ભાઈ આજના દિવસે જ ખતમ થઈ જશે આજ રાતમાં જ ઘઉં પીસે. હવે હમણાં નહીં થોડાક દિવસો પછી આવડું મિષ્ટાન ના ખવાય ખબર હે હમણાં ન કોઈ. પછી વાત લાડવા ખૂટી જ પડે ને ભાઈ એક વખતમાં 3 લાડવા ખાય તો પછી ખૂટી જ પડે ને ઓછા ખાસું તમે કે માન નથી દેતા એટલે નહીં બનાવે વધુ ખાઈ તો કે કે આ વધુ ખાઈ જાય એટલે નહીં કરો બનાવે શું અમને હે? જવું ક્યાં ઓય ઓછા ખાય તો કે માન નથી દેતા ને વધુ ખાય તો કે છે આ ફેર લાડવા નથી બનાવવા હકીકત છે ને. એટલે ફેરી જલ્દી બને એને આટું કરીને વધારે ખાય માણસ પડે. ચલો વાંધો નહીં ચાલો હાલો. ચલો જલ્દી કરો ઓકે તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જો તો લાઈક કરજો નવા ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેક કેર બાય એ આંબલી ખા રે હાથ દુખ્યા એમ તો હવે દાંતેથી ફોલે દાંતે 3 માં એ પડી જશે